નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝને. હું છું માસૂમ. નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે હાલ ભલે ઠંડી નથી, પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં હાડથી જવતી ઠંડી પડશે. જી હા, અંબાલાલ પટેલની આગાહી કહે છે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. આજથી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે. જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જઈ શકે છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આ સમયમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલીમાં ઠંડી પડશે. વલસાડના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. તેમણે જણાવ્યું છે કે વાદળછાયું વાતાવરણ આવવાની પણ શક્યતા રહેશે, જે કે ગુજરાતમાં માવઠાની અસર વર્તાશે નહીં. 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતાઓ છે. ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આસામમાં પાટા પર 7 હાથીઓના મૃત્યુ બાદ રેલવેએ AI આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ રેલવે ટ્રેક પર હાથીઓ સહિત વન્યજીવનું રક્ષણ કરવા માટે AI આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ તૈનાત કરી છે. આ સિસ્ટમ DAS ટેકનોલોજી પર આધારિત છે, જે પાટા નજીક હાથીઓની હાજરી શોધી કાઢશે. NFRના 141 રૂટ કિલોમીટર પર સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. સકારાત્મક પરિણામો બાદ 981 રૂટ કિલોમીટર માટે નવા ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. કુલ મળીને સિસ્ટમ હવે 1122 રૂટ કિલોમીટર પર લાગુ કરવામાં આવશે. શ્રી દરબાર સાહિબનો અમૂલ્ય ઇતિહાસ હવે ફરી ટકટક કરશે. વર્ષ 1900માં લોર્ડ કર્ઝન દ્વારા ભેટ અપાયેલી આ ઐતિહાસિક ઘડિયાળ, જે દાયકાઓથી મૌન હતી, તેની અંદાજે 96 લાખના જંગી ખર્ચે પુનઃ જીવિત કરવામાં આવી છે. ગોલ્ડન ટેમ્પલમાં લાગેલી કર્ઝન ક્લોકને ફરીથી કાર્યરત કરવી એ માત્ર એક ટેકનિકલ સફળતા નથી. આ માત્ર ટેકનિકલ રિપેરિંગ નથી, પરંતુ પિત્તળના નવા ડાયલ અને રોમન અંકો સાથે વિરાસતને જીવંત રાખવાનો ભવ્ય પ્રયાસ છે. લંડનથી સ્પેશિયલ રિપેર થઈને પરત આવેલી આ શાનદાર ઘડિયાળ જાન્યુઆરીમાં તેના અસલ સ્થાને ફરીથી સ્થાપિત થશે. ભક્તો માટે આ 125 વર્ષ જૂના ઇતિહાસને ફરી ધબકતો જોવાનો એક સુવર્ણ અવસર બની રહેશે. કલ્પના કરો કે તમે તમારા પોતાના ઘરમાં મિત્રો સાથે શાંતિથી બેઠા છો અને કેટલાક લોકો તમારો દરવાજો ખખડાવીને તમારા જીવન વિશે નિર્ણયો લેવાનું શરૂ કરે છે. બેંગ્લોરમાં 22 વર્ષીય મહિલા સાથે આવું જ બન્યું. બેંગ્લોરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ આખા દેશમાં ચર્ચા જગાવી છે. પોતાના ફ્લેટમાં મિત્રો સાથે શાંતિથી બેઠેલી 22 વર્ષીય યુવતીના ઘરમાં સમાજના ઠેકેદારો પરવાનગી વગર ઘૂસી ગયા અને બેચલર્સ હોવાના નામે ફ્લેટ ખાલી કરાવવાની ધમકી આપી. પરંતુ આ યુવતી ડરીને ચૂપ બેસવાને બદલે ચંડી બની. તેને માત્ર પોલીસ જ નહીં, પરંતુ સીધો કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને 62 લાખનો સિવિલ દાવો ઠોકી દીધો. પરિણામે આવ્યું કે પંચાયત કરવા આવેલા બોર્ડ સભ્યોને હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા અને દંડ ફટકારવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર આ યુવતી આજે રિયલ હીરો બની ગઈ છે, જેને સાબિત કરી દીધું છે કે પ્રાઇવેસી અને પર્સનલ લાઈફમાં દખલગીરી કરનારાઓને કાયદાના પાઠ ભણાવવા કેટલા જરૂરી છે. હવે આ કેસનો ચુકાદો દેશભરના મોરલ પોલિસિંગ કરનારાઓ માટે લપડાક સમાન સાબિત થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4,500ની સપાટી કુદાવી $4,525 અને ચાંદી $70ની સપાટી કુદાવી $70.10ની નવી ઊંચાઈએ પહોંચવા સાથે સ્થાનિકમાં પણ ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં ચાંદીના પ્રતિ 1 કિલોગ્રામના ભાવમાં સૌથી મોટો 7,000નો ઉછાળો આવ્યો છે. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.